આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 2 સુરેખ સહસંબંધ. એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 2.2 માં જેટલા પણ ટૂંકા દાખલાઓ હતા એ બધા આપણે ગણી નાખ્યા. આજે આપણે સ્વાધ્યાય 1.3 માં 7મો અને 8મો દાખલો જે ટૂંકા દાખલા સ્વરૂપે વિભાગ ડી માં પૂછાઈ શકે એવા દાખલાઓ જે છે એ આપણે ગણવાના છે. 7મા દાખલાની રકમ વાંચું છું, ખાસ ધ્યાન આપજો. શું કહે છે સ્વાધ્યાયમાં? સ્વાધ્યાય 2.3 એનો દાખલા નંબર 7. બે નિર્ણયો 10 સ્પર્ધકોને એટલે n બરાબર કેટલા? 10. એક સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપે છે અને તે પરથી ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો. મેં તમને સૂત્ર કરાવ્યું ત્યારે કીધું કે આ વાક્ય યાદ રાખજો, થિયરિકલ તરીકે ટૂંકા દાખલામાં આવશે અને આવ્યું. ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો. ક્રમાંકોનો તફાવત એટલે d, એનો વર્ગ એટલે d² અને એનો સરવાળો એટલે શું થાય? સિગ્મા. એટલે ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા d² આપણને આપેલો છે 214. તો આ માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. કંઈ જ કરવાનું નથી, ખાલી સૂત્રમાં કિંમત મૂકી દેવાની છે. ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર r બરાબર 1 - 6 સિગ્મા d² છેદમાં n કૌંસમાં n² - 1. 1 ઓછા 6 ગુણ્યા સિગ્મા d² કેટલા છે? 214. n બરાબર 10, 10 નો વર્ગ માઈનસ 1. 1 માઈનસ 214 ગુણ્યા આપણે 6 કરીએ એટલે 1284 આવશે. 10 ના 10 એમને 10 નો વર્ગ 100 માઈનસ 1. 1 માઈનસ 1284, 100 માંથી 1 જાય તો કેટલા વધે? 99. 1 માઈનસ 1284 ના છેદમાં 990. 1284 ભાગ્યા આપણે 990 કરીએ તો 1.30 આવશે. હવે 1 માંથી 1.30 આપણે બાદ કરીએ એટલે સહસંબંધાંક r ની કિંમત મળશે આપણને 0.30. પણ કેવી? તો કે માઈનસ. કારણ કે 1 માંથી 1.30 બાદ કરો તો જવાબ તો માઈનસ માં આવે ને, સ્વાભાવિક વાત છે. એટલે સહસંબંધાંક r બરાબર આપણને કેવી રીતે મળશે? તો કે -0.30. રકમ થિયરિકલ આપી હતી એટલે આવા વાક્યો જે છે એ ખાસ મગજમાં ફિટ કરીને રાખવા. ક્રમાંકોનો તફાવત એટલે d, ક્રમાંકોના તફાવતોનો વર્ગોનો સરવાળો એટલે સિગ્મા d² બરાબર. અને પછી ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની હતી, એનાથી વિશેષ આપણે કંઈ કરવાનું છે નહીં. એકવાર જોઈ જાઓ પછી આગળ વધીએ. સ્વાધ્યાય 2.3 ના 7મો દાખલો કમ્પ્લીટ કર્યો. હવે આપણે 8મો દાખલો કમ્પ્લીટ કરવાનો છે. એમાં વ્યવસ્થિત ધ્યાન આપજો, કારણ કે થોડોક સમજવામાં આપણે ધ્યાનથી સમજવો પડે એવો દાખલો છે. 10 વિદ્યાર્થીઓ એટલે એક વસ્તુ તો કન્ફર્મ કે n બરાબર કેટલા છે? 10. કોઈ બે વિષયમાં મેળવેલા ગુણ પરથી ક્રમાંક સહસંબંધાંક 0.5 મળે છે. આગળ જોજો, ક્રમાંક સહસંબંધાંક એટલે r, એટલે r બરાબર 0.5 મળે છે. હવે જોજો, પાછળથી માલુમ પડ્યું કે એક વિદ્યાર્થીના ક્રમનો તફાવત 7 હોવો જોઈતો હતો, તેને બદલે ભૂલથી 3 લેવાઈ ગયો છે. હોય ને મારા? ક્રમનો તફાવત એટલે શું થાય બાળકો? તો કે d. ઈ તફાવત 7 ને બદલે શું લેવાઈ ગયો? 3. હવે સ્વાભાવિક વાત છે કે d ખોટો એટલે સિગ્મા d² ખોટો, અને સિગ્મા d² ખોટો એટલે સહસંબંધાંક r ખોટો, એટલે દાખલા મૂકી ખોટું છે. પણ આપણી પાસે સિગ્મા d² જ નથી, એટલે પહેલા તો આપણે સિગ્મા d² ગોતવો પડશે અને એમાંથી આ ભૂલ છે
સિગ્મા ડી સ્ક્વેર જ નથી દાખલામાં. એટલે પહેલા તો સિગ્મા ડી સ્ક્વેર માટે આપણે રામાયણ કરવી પડશે. કાઈ વાંધો નહીં. r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1. સહસંબંધક r ની કિંમત આપણને આપી છે 0.5. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર તો ખબર નથી, એના માટે તમે રામાયણ કરી છે. ચાલો n બરાબર કેટલા? 10. 10 નો વર્ગ માઈનસ 1. 0.5 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર 10 ના 10 એમ 10 નો વર્ગ કેટલો? તો કે 100 માઈનસ 1. 0.5 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર upon 10 into 99. 100 માંથી 1 જાય તો કેટલા વધે? 99. હવે 99 ગુણ્યા 10 એટલે 990. અહીં લખીએ 0.5 બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ના છેદમાં 990. હવે આ આખા પદ છે ને બાળકો એ માઈનસ માં છે, એને ઉપાડીને ઓલી બાજુ લઈ જાય તો શું થઈ જાય? પ્લસ. અને 0.5 છે પ્લસ છે, ઓલી બાજુ જશે તો માઈનસ. એટલે 6 સિગ્મા ડી સ્ક્વેર ના છેદમાં 990 બરાબર 1 - 0.5. એટલે 6 સિગ્મા ડી સ્ક્વેર ના છેદમાં 990 બરાબર 0.5. 1 માંથી 0.5 જાય તો 0.5 વધે. હવે આ 990 છે એ ભાગાકારમાં છે, ઓલી બાજુ જાય તો ગુણાકારમાં, અને 6 છે એ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. આવી રીતે સ્ટેપ ફેરવીએ. સિગ્મા ડી સ્ક્વેર ને કરતા બનાવી, બાકીનું બધું ખેંચી જાય ઓલી બાજુ. 0.5 990 ભાગાકારમાંથી ક્યાં ગયા? તો કે ગુણાકારમાં. 6 ગુણાકારમાંથી ક્યાં આવી ગયા? ભાગાકારમાં. 990 ભાગ્યા ગુણ્યા 0.5 એને ભાગ્યા 6 કરો એટલે તમને સિગ્મા ડી સ્ક્વેર છે એ કેટલો મળે? કેલ્ક્યુલેટર ઉપર સાદુરૂપ આપીએ એટલે સિગ્મા ડી સ્ક્વેર જે છે એ આપણને મળશે 82.5. ખુશ થવાની જરૂર નથી, આ તો ખોટો છે, કારણ કે એને તફાવત છે એ ખોટો લખ્યો છે. એટલે ડી ખોટો હોય તો ડી સ્ક્વેર ખોટો લઈએ ને, કે આપણે જે ગોતી લઈએ એ ખોટો સિગ્મા ડી સ્ક્વેર છે. હવે આપણે એને સુધારવું પડશે. બરાબર? તો હવે એને સુધારવું કેમ? તો કે ખોટું અવલોકન છે એ માઈનસ કરવું પડે અને સાચું અવલોકન છે એ શું કરવું પડશે? પ્લસ. અહીંયા ધ્યાન આપજો, અહીં લખીએ સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર 82.5 માઈનસ ખોટા અવલોકનનો વર્ગ અને સાચો અવલોકનનો વર્ગ. વર્ગ શું કામ કરવો પડ્યો? કારણ કે આ તફાવત એટલે કે d છે અને આપણે જે ગોતી લઈએ એ શું છે? સિગ્મા ડી સ્ક્વેર છે. તો સ્વાભાવિક વાત છે કે આ d હોય તો એનો વર્ગ કરો તો જ સિગ્મા ડી સ્ક્વેર થાય ને. ઓકે, એટલે 82.5 માઈનસ ખોટું અવલોકન છે એ કયું છે? તો કે 3. એટલે 3 નો શું કરવો પડે? વર્ગ. અને સાચું અવલોકન કયું છે? 7. એટલે 7 નો શું કરવો પડે? વર્ગ. એટલે 82.5 ખોટું અવલોકન 3 નો વર્ગ 9 અને 7 નો વર્ગ કેટલો થાય? 49. એટલે 9 છે એ માઈનસ કરીએ અને 49 પ્લસ કરીએ એટલે 122.5. આ આપણને સાચો સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર મળે 122.5. બસ, તો હવે કંઈ કરવાનું રહેતું નથી. સહસંબંધકનું સૂત્ર r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1. 1 ઓછા 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર જો ભૂલથી આનો લેવા જાય, બાકી ચોકડા માર્કે છે. સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર 122.5 10 કૌંસમાં 10 નો વર્ગ માઈનસ 1. ઓકે, 1 માઈનસ 122.5 ગુણ્યા 6 કરીએ. 122.5 ગુણ્યા 6 કરીએ એટલે 735 આવશે. અહીંયા 10 નો વર્ગ કેટલો? 100 માઈનસ 1. 735 10 ગુણ્યા 99 735 ભાગ્યા 990 735 ભાગ્યા 990 કરીએ તો 0.74 આવે. આ 0.74 અને એની બાદબાકી કરો એટલે સહસંબંધક r બરાબર 0.26. રેડી? આમાં શું હતું? સહસંબંધક r આપી દીધો તો
દીધું પ્લસ અને પછી આપણને સુધારેલો સિગ્મા d સ્ક્વેર મળ્યો બરાબર અને એ સુધારેલા સિગ્મા d સ્ક્વેર નો ઉપયોગ કરી અને આપણે સહસંબંધાંક શોધ્યો આવા દાખલાઓ પણ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે એટલે કોઈ પણ દાખલાઓને નજરઅંદાજ કરવા નહીં બરાબર અહીંયા તમારા સ્વાધ્યાય 2.3 માં જે બે ટૂંકા દાખલા હતા 7મો અને 8મો કવો દાખલો સ્વાધ્યાયમાં છે પણ એમાં થોડો ફેરફાર છે કે જ્યારે ગણશું ત્યારે હું તમને યાદ કરાવીશ તો આવો એક દાખલો આપણે 2.3 માં ગણેલો છે પણ એ તો પછીની વાત છે પણ આ દાખલો છે એ ખાસ બાળકો વ્યવસ્થિત તમારી ફેસબુકમાં ભરજો અને ખાસ આવા દાખલાઓમાં ધ્યાન આપજો એનો આપણે ટૂંકા દાખલા તરીકે ઉપયોગ કરવાનો છે વિભાગ સી માં તમને જે ટૂંકા દાખલાઓ આપેલા છે એમાં ટૂંકા દાખલાઓ જે છે એ 11મા દાખલાથી શરૂઆત થાય છે 11મા દાખલામાં તમને એવું કહેવામાં આવે છે કે જો સહવિતરણ xy એટલે કે COD xy બરાબર 120 હોય તથા sx બરાબર 12 અને sy બરાબર 15 તો r ની કિંમત એટલે કે સહસંબંધાંકની કિંમત શોધો આપણી પાસે સહવિતરણ xy ની કિંમત છે 120 એટલે આપણે r બરાબર સૂત્ર મૂકીએ COD xy ના છેદમાં sx ગુણ્યા sy હવે COD xy આપણને આપેલું છે 120 sx ની કિંમત આપેલી છે 12 અને sy ની કિંમત આપેલી છે 15 120 ના છેદમાં 12 ગુણ્યા 15 કરો એટલે 180 આપણને મળશે એક એક 0 ઉડી જાય r બરાબર છેદ ઉડાડવાની જરૂરિયાત નથી 12 ભાગ્યા 18 કરો એટલે સહસંબંધાંકની કિંમત r બરાબર 0.67 દાખલાની અંદર તમને સહવિતરણ xy ની કિંમત આપી હતી 120 sx આપ્યા હતા 12 અને sy આપ્યા હતા 15 તમે સહસંબંધાંક r નું સૂત્ર મૂક્યું COD xy ના છેદમાં sx ગુણ્યા sy અને સાદુરૂપ આપ્યું એટલે તમને સહસંબંધાંક r ની કિંમત મળી આ વિભાગ સી નો ટૂંકો દાખલો 2 માર્કનો છે ત્યાર પછીનો જે દાખલો છે એ આપણે 12મા દાખલાનો અભ્યાસ કરશું 12મા દાખલાની રકમમાં તમને શું કહે છે એ આપણે જરા જોઈ લઈએ 12મો દાખલો જે છે એ 12મા દાખલાની રકમમાં તમને એવું કહે છે કે જો x - x બાર y - y બાર બરાબર 65 એટલે કે સિગ્મા x - x બાર y - y બાર બરાબર -65 આગળ કહે છે sx બરાબર 3 sx બરાબર 3 sy બરાબર આપ્યા છે 4 અને આગળ તમને કહે છે કે n બરાબર કેટલા છે તો કે 10 એટલે n બરાબર 10 આપેલા છે અને તમારે સહસંબંધાંકની કિંમત શોધવાની છે બાળકો આમાં આપણને સિગ્મા x - x બાર y - y બાર આવ્યું છે તો આપણે જે સૂત્ર ટૂંકા દાખલામાં લખ્યા છે એનો ઉપયોગ કરીને આપણે સહસંબંધાંક શોધવો પડશે સહસંબંધાંક r માટે આપણી પાસે સૂત્ર છે સિગ્મા x - x બાર y - y બાર ના છેદમાં n ગુણ્યા sx ગુણ્યા sy સિગ્મા x - x બાર y - y બાર રકમમાં આપ્યા છે 65 મળશેમાં માઈનસમાં આપેલા છે n ની કિંમત આપણને આપેલી છે 10 એટલે n બરાબર આપણે મૂકીએ 10 sx બરાબર 3 છે અને sy બરાબર 4 3 4 12 12 10 120 એટલે 65 ભાગ્યા આપણે 120 કરવો પડશે કેલ્ક્યુલેટર ઉપર આપણે 65 ભાગ્યા 120 કરીએ તો સહસંબંધાંક r ની કિંમત આપણને પડે છે 0.54 આ સહસંબંધાંક r જો તમારી પાસે ટૂંકા દાખલાના સૂત્રો તૈયાર હોય તો તમે ટૂંકા દાખલા આરામથી ગણી શકો છો અહીંયા તમને સિગ્મા x - x બાર y - y બાર ની કિંમત આપી હતી sx આપ્યો તો sy આપ્યો તો અને n ની કિંમત આપી દીધી આપણી પાસે બધાય ચલ તૈયાર હતા ખાલી આપણે સૂત્રમાં કિંમત જ મૂકવાની હતી
એકવાર જોઈ લો, પછી આપણે દાખલા નંબર 13 માં આગળ વધીશું. ઓકે, દાખલા નંબર 13 માં આપણે આગળ વધીએ તો વિભાગ સી જે છે એનો દાખલા નંબર 13 આપણને રકમમાં શું કહે છે કે આપણે એકવાર જોઈ લઈએ. દાખલા નંબર 13 માં આપણને એવું કહે છે કે અવલોકનોની 10 જોડ માટે, અવલોકનોની 10 જોડ માટે એટલે n બરાબર કેટલા આપણને આપેલા છે 10 અને સિગ્મા d સ્ક્વેર આપણને આપેલા છે 120. સિગ્મા d સ્ક્વેર આપણને આપેલા છે 120. આગળ કહે છે સહસંબંધાંકની કિંમત શોધો. હવે n આપેલો છે અને સિગ્મા d સ્ક્વેર, સિગ્મા d સ્ક્વેર એટલે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર આવશે. સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર છે 1 - 6 સિગ્મા d સ્ક્વેર કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1. હવે 1 - 6 ગુણ્યા સિગ્મા d સ્ક્વેર આપણી પાસે છે 120. ત્યારબાદ n ની કિંમત આપણી પાસે છે 10. 10 કૌંસમાં 10 નો વર્ગ માઈનસ 1. હવે 1 - 120 ગુણ્યા 6 એટલે 720. 10 નો વર્ગ કેટલો થાય 100 માઈનસ 1. હવે વિચારીએ તો 1 - 720 10 ગુણ્યા 100 માંથી 1 જાય તો કેટલા આવે 99. 99 ગુણ્યા 10 એટલે 720 ભાગ્યા આપણે કરવા પડશે 990. 720 અને 990 નો આપણે ભાગાકાર કરીએ એટલે આપણને મળે 0.73. 1 - 0.73. હવે એક બાદથી 0.73 બાદ કરીએ એટલે સહસંબંધાંક r ની કિંમત આપણને મળશે 0.27. એકદમ સિમ્પલ દાખલાઓ છે વિભાગ સી માં. 2 માર્કમાં આ દાખલાઓ પૂછાય છે અને બોર્ડમાં એક્ઝામ માટે પણ આ દાખલાઓ ખૂબ જ અગત્યના છે, એટલે તમે તમારી ફેસબુકમાં વ્યવસ્થિત લખજો. n આપેલો હતો, સિગ્મા d સ્ક્વેર આપેલો. સિગ્મા d સ્ક્વેર આપેલો છે એટલે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર r. સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1. સૂત્રમાં કિંમત મૂકી દો એટલે તમને સહસંબંધાંક r ની જવાબની કિંમત મળે. 2 માર્કમાં પૂછી શકાય એવા અગત્યના દાખલાઓ છે અને આવા દાખલાઓ તો ઘણી બધી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા છે. એકવાર જોઈ જાઓ, પછી આપણે વિભાગ બી માં આગળ વધીશું. ઓકે, હવે આપણે શરૂ કરવાનો છે વિભાગ ડી. સી અને ડી વિભાગમાં ટૂંકા દાખલા તરીકે જે 3 માર્કમાં અને 2 માર્કમાં દાખલાઓ પૂછાય છે એ આપણે શોધીને ગણીએ છીએ. વિભાગ ડી માં જે ટૂંકા દાખલાઓની શરૂઆત થાય છે એ દાખલા નંબર 10 થી થાય છે. દાખલા નંબર 10 ની રકમમાં તમને શું કહે છે અહીંયા ધ્યાન આપજો. વિભાગ ડી દાખલા નંબર 10. દાખલા નંબર 10 માં તમને કહે છે કે n બરાબર 10 છે અને x બાર બરાબર 120. n બરાબર 10, x બાર બરાબર 120 અને y બાર બરાબર 150. ત્યાર પછી શું કહે છે કે sx બરાબર 30 છે અને sy બરાબર 40. sx બરાબર 30 અને sy બરાબર કેટલા છે તો કે 40. ત્યાર પછી સિગ્મા xy 1,89,000 છે. સિગ્મા xy 1,89,000. તો સહસંબંધાંક r ની કિંમત શોધો એવું તમને દાખલામાં કહે છે. આપણી પાસે સિગ્મા xy છે, sx છે, sy છે, x બાર y બાર n બધું છે. આપણે જે સૂત્ર નંબર 2 ટૂંકા દાખલા માટે લખ્યું એ સૂત્ર વાપરીએ. સિગ્મા xy માઈનસ n x બાર y બાર ના છેદમાં n ગુણ્યા sx ગુણ્યા sy. હવે વિચારો તો સિગ્મા xy આપણને આપેલું છે 1,89,000. n ની કિંમત આપણને આપેલી છે
10. Sx આપણને આપેલું છે 30, Sy આપણને આપેલું છે 40. તો n બરાબર કેટલા છે 10, Sx બરાબર 30 અને Sy બરાબર કેટલા તો કે 40. x બાર આપણી પાસે 120 છે, સોરી, અને y બાર આપણી પાસે છે 150. Sx અને Sy 30 અને 40 છે. ફરીથી રિપીટ કરી લઈએ. સિગ્મા xy n x બાર y બાર ના છેદમાં n ગુણ્યા sx ગુણ્યા sy. સિગ્મા xy 1,89,000, n ની કિંમત 10, x બાર 120, y બાર 150. n બરાબર 10, sx 30 અને sy 40. હવે 1,89,000 છે અને એમને રાખીએ 120 ગુણ્યા 150 એટલે 180 ગુણ્યા 2 0 લગાડી દઈએ અને 1,80,000 છેદમાં અહીંયા 40 ગુણ્યા 30 એટલે 1200 ગુણ્યા 10 એટલે 12,000. હવે આ બેની આપણે બાદબાકી કરીએ તો આપણને મળે 9,000 અને એને આપણે 12,000 વડે ભાગવાના છે. 9,000 ભાગ્યા 12,000 આપણે કેલ્ક્યુલેટર ઉપર કરીએ તો આપણી પાસે જવાબ આવે r બરાબર 0.75. આ 3 માર્કમાં વિભાગ D માં પૂછાય એવો દાખલો છે. મેં તમને આની પહેલા કીધું હતું કે તમે સૂત્રો તૈયાર કરશો તો સહસંબંધાંકના ટૂંકા દાખલા જે છે જે વિભાગ C અને વિભાગ D માં પૂછાય છે એ દાખલાઓ તમારા માટે ખૂબ જ ઈઝી થઈ જશે. એટલે તમે જુઓ તો સિગ્મા xy n x બાર y બાર sx sy બધું તમને તૈયાર આપી દીધું છે. તમારે જો સૂત્ર તમને કમ્પ્લીટલી આવડતું હોય તો તમે આરામથી આ દાખલાઓ બની શકો છો. એકવાર જોઈ જાઓ પછી નેક્સ્ટ દાખલામાં આપણે આગળ વધશું. આગળ વધીએ દાખલા નંબર 11. દાખલા નંબર 11 જે છે એમાં તમને n બરાબર 9 આપેલા છે. સિગ્મા x ની કિંમત 51, સિગ્મા y ની કિંમત 72. ત્યાર પછી સિગ્મા x વર્ગ તમને આપેલા છે 315, સિગ્મા y વર્ગ આપેલા છે 582 અને સિગ્મા xy તમને આપેલા છે 408. કાલ રિએક્શન નું પહેલું સૂત્ર n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y ના છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x વર્ગ માઈનસ સિગ્મા x એનો વર્ગ એને ગુણ્યા બીજા વર્ગમૂળમાં n સિગ્મા y વર્ગ માઈનસ સિગ્મા y એનો વર્ગ. દાખલામાં બધો તૈયાર મસાલો આપ્યો છે, તમારે ખાલી સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. એટલે 11મો દાખલો જે વિભાગ D નો છે એ તમારે જાતે ગણવાનો છે કારણ કે એમાં બધું તૈયાર આપેલું છે. 3 માર્કમાં આવા દાખલાઓ ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા છે એટલે આના ઉપર ખાસ ધ્યાન આપો. ત્યાર પછી આપણે દાખલો ગણવાનો છે 12મો દાખલો સમજવાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો અને આવા દાખલાઓ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા છે એટલે ખાસ ધ્યાન આપજો. એક નૃત્ય સ્પર્ધામાં 8 સ્પર્ધકોને એટલે સ્પર્ધામાં ટોટલ વ્યક્તિ છે કેટલા 8. એનો મતલબ એવો થયો કે n બરાબર આપણે કેટલા લેવાના છે 8 લેવાના છે. આગળ કહે છે બે નિર્ણાયકોએ આપેલા ક્રમ પરથી નીચેની માહિતી પ્રાપ્ત થાય છે અને એ માહિતી એને આપેલી છે સિગ્મા rx ry એનો સ્ક્વેર બરાબર 126. આ માહિતી પરથી સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક તમારે શોધવાનો છે. ટૂંકા દાખલા માટે મોટા દાખલા થોડાક યાદ હોવા જરૂરી. આ rx ry એ સૂત્ર કોનું છે d નું. ઉપર સ્ક્વેર છે, આગળ સિગ્મા છે એટલે સિગ્મા d સ્ક્વેર આપણને આપ્યો છે 126. સહસંબંધાંક માટે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર મૂકો. r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1. 1 માઈનસ 6 ગુણ્યા સિગ્મા d સ્ક્વેર કેટલા તો કે 126. n બરાબર કેટલા તો કે 8, 8 નો વર્ગ માઈનસ
1 માઇનસ 126 ગુણ્યા આપણે 8 કરીશું. 126 ગુણ્યા આપણે 8 કરશું એટલે આપણને મળશે 756. 8 ના 8 એમને 8 નો વર્ગ 64 માઇનસ 1. 1 માઇનસ 756. 8 ગુણ્યા 64 માંથી 1 જાય તો 63. 63 ગુણ્યા 8 કરીએ એટલે આપણને મળશે 504. 756 એને ભાગ્યા આપણે કરવા પડશે 504. એટલે 756 ભાગ્યા આપણે 504 કરીએ એટલે આપણને મળે 1.5. 1 માંથી 1.5 બાદ કરીએ એટલે સહસંબંધ r ની કિંમત આપણને મળે -0.5. 1 માંથી 1.5 બાદ કરો તો જવાબ માઈનસમાં આવે -1.5. આ વસ્તુ દાખલામાં મહત્વની નથી. rx - ry એટલે શું થાય? d. સિગ્મા તો એઝ ઇટ ઇઝ અને સ્ક્વેર એઝ ઇટ ઇઝ. તો સિગ્મા d સ્ક્વેર આપણી પાસે કેટલો છે? 126. આવા દાખલાઓ ઉપર ખાસ ધ્યાન આપવું. આ દાખલાઓ સહેલા છે અને આપણને રોકડામાં થાય. એકવાર જોઈ જાઓ પછી દાખલા નંબર 13 માં આગળ વધીએ. તેરમા દાખલામાં ખૂબ જ અગત્યની વસ્તુ છે. 5 ઉમેદવારો છે. ઉમેદવારો કોણ છે તે આપણને ખબર નથી એટલે આપણે એને નામ આપી દઈએ A B C D અને E. બે નિર્ણયકોએ આપેલા ક્રમ આપ્યા છે એટલે પહેલા એ ક્રમ આપ્યો એને rx કહેવાય, બીજા એ ક્રમ આપ્યો એને શું કહેવાય? ry. 3 5 એટલે rx બરાબર 3 અને ry બરાબર 5. પછી 5 4 પછી 1 2 પછી 2 3 અને પછી 4 અને 1. ઓકે, rx ને ry તૈયાર છે. d બરાબર થાય rx minus ry. 3 માંથી 5 જાય -2, 5 માંથી 4 જાય 1, 1 માંથી 2 જાય -1, 2 માંથી 3 જાય 6 અને 2 માંથી 3 જાય તો -1 અને 4 માંથી 1 જાય તો 3. આપણે ચેક કરવાનું છે. 3 માંથી 5 જાય તો -2, 5 માંથી 4 જાય તો 1, 1 માંથી 2 જાય તો -1 થાય, 2 માંથી 3 જાય તો -1 અને 4 માંથી 1 જાય તો 3. ચેક કરી લઈએ. 2 ને 1 3 ને 1 4 માઈનસ, 3 ને 1 4 પ્લસ. આપણા નિયમ મુજબ સિગ્મા d છે તે હંમેશા કેટલો થવો જોઈએ? 0. તો સિગ્મા d 0 થઈ જાય પછી જ આપણે આગળ વધવાનું છે. હવે કોલમ d સ્ક્વેર 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1 અને 3 નો વર્ગ 9. 9 ને 1 10 ને 11 ને 12, 12 ને 4 16. એટલે સિગ્મા d સ્ક્વેર જે છે એ આપણને કેટલો મળી ગયો? 16. બસ તો હવે કંઈ કરવાનું જ નથી. 1 2 3 4 5 n બરાબર 5 અને સિગ્મા d સ્ક્વેર બરાબર કેટલા મળશે? તો કે 16. સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધનું સૂત્ર r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર -1. સૂત્રમાં કિંમત મૂકી દો એટલે દાખલો કમ્પ્લીટ. જવાબ છે એ 0.2 આવશે. આ દાખલો તમે હવે આગળ તમારી રીતે કમ્પ્લીટ કરજો. એકવાર જોઈ જાઓ પછી આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં વિભાગ E અને વિભાગ F માં ટૂંકા દાખલાઓ છે એનો અભ્યાસ કરશું. અહીંયા તમારો C અને D વિભાગ જે ટૂંકા દાખલાઓ આપેલા હતા એ બધા ટૂંકા દાખલાઓ કમ્પ્લીટ થઈ ગયા. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું.